રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ. જિલ્લા ટોબેકો સેલ મહેસાણા તેમજ તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ કચેરી વિજાપુર દ્વારા પીએમસી પ્રાથમિક શાળા નંબર 2 વિજાપુર મુકામે વ્યસન મુક્તિ અંગેની જનજાગૃતિ સારું ચિત્ર સ્પર્ધા યોજાઈ. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ. જિલ્લા ટોબેકો સેલ મહેસાણા તેમજ તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ કચેરી વિજાપુર દ્વારા પીએમસી પ્રાથમિક શાળા નંબર 2 વિજાપુર મુકામે વ્યસન મુક્તિ અંગેની જનજાગૃતિ સારું ચિત્ર સ્પર્ધા યોજાઈ. કુલ 20 બાળકોએ ભાગ લીધો. બાળકોએ વ્યસનને કારણે શરીરને થતા નુકસાન તેમજ પર્યાવરણને થતા નુકસાન તેમજ સામાજિક અસર અંગેના સરસ મજાના સંદેશ આપતા ચિત્રો દોર્યા. તમાકુ અધિનિયમ 2003 અંતર્ગત જાગૃતિ સારુના ચિત્રો દોર્યા. વિજેતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા અને ભાગ લેનાર તમામ બાળકોને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યા. તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા વ્યસન મુક્તિ અંગેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા. અર્બન હેલ્થ ઓફિસર વિજાપુર તેમજ સંગીતાબેન પટેલ તેમજ દર્શન પાટે, સુરેન્દ્ર ચૌહાણ તેમજ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રી દ્વારા પ્રોગ્રામને સફળ બનાવ્યો. રિપોર્ટર ભરત પટેલ, વિજાપુર.